કાઢ્યા છે બાળા અને આગળ તમને અહીંયા તપેલામાં કામ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે એ પણ તમે ચેક કરી શકો છો અને હાવ આમ કમ્પ્લીટ. તો કેમ છો બધા, મજામાં જશો ને? પહેલા બધાને ભાઈ જય માતાજીને. આજે ભાઈ આજના બ્લોગમાં હું તમારી સાથે એક રેસીપી શેર કરવાનો છું. તો કઈ રેસીપી શેર કરવાનો છું એ તમને થંબનેલમાં જોઈને જ ભાઈ ખબર પડી ગઈ હશે. એ પણ આજે હું તમારી સાથે ભાઈ બટેકા ભૂંગળા કેવી રીતે બને એની રેસીપી શેર કરવાનો છું. તમે ભાઈ અલગ અલગ જગ્યાએ બધે જોયા છે યુટ્યુબની અંદર વિડીયો, તો કઈ રીતે ભાઈ બટેકા ભૂંગળા બને છે એના વિડીયો જોયા છે. આ રેસીપી ભાઈ એવી તમને શેર કરવાનો છે, એમાં તમને હાવ હાડું અને સિમ્પલ જ ભાઈ રેસીપી શેર કરવાનો છું. કોઈ પણ મસાલા નહીં અને કોઈ પણ વસ્તુ નહીં, હાવ હાડી અને સિમ્પલ જ રેસીપી તમારી સાથે શેર થશે. અને કઈ રીતે ભાઈ આપણે અહીં બને છે એ પણ હું તમને શીખવાડીશ. તો હાલો તમને શીખવાડી દઉં. તો પહેલાં જ તમે જોવો તો આપણે આવી ગયા છીએ રસોડામાં. અને રસોડામાં જોવો તો ભાઈ આની અંદર ભાઈ બટેકા બાફી નાખ્યા છે જો. અને આપણે ભાઈ બધું દેશી રીતે જ બધી રેસીપી બને છે. તો જો બટેકા ભાઈ બફાઈ ગયા છે. હવે આને આપણે ભાઈ ફોલવાના છે. તો ફટાફટ ભાઈ હું બટેકા ફોલવા બેસી જાઉં. તો ભાઈ તેલ મૂકી દીધું છે ને તેલ ભાઈ ગરમ થવાનું ચાલુ થઈ ગયું છે. અને આ રીતની ભાઈ આપણે બટાકા ભૂંગળાની જે ભૂંગળીઓ આવે છે જો આ રીતની, તો એ ભૂંગળી આપણે લઈ આવ્યા છે. જે મોટા ભૂંગળાની ભાઈ આ ભૂંગળીઓ કહેવાય છે. અને તમે બટેકા ભૂંગળાની ભૂંગળીઓ કહેવો તો એ તમને ત્યાંથી આપી દેશે. તો હવે ભાઈ આપણે તેલ આવી ગયું છે તો નાખવાનું કરી ચાલુ. જો પહેલાં એક નાખી દઈએ એટલે ખબર પડી જાય. જો તેલ હજી ભાઈ આવે છે. અને આપણે બધું ભાઈ સુલેસ કરીએ છીએ એટલે થોડુંક ધવાડાની ભાઈ પ્રોબ્લેમ રહે વિડીયોમાં. જો ભાઈ તેલ હવે આવી ગયું છે, ઉપર આવી જાય ભૂંગળું એટલે તમારે સમજી લેવાનું ભાઈ તેલ આવી ગયું. આમ જુઓ ભાઈ ભૂંગળામાં મિસ્ટેક આવી છે. આ ભૂંગળામાં આપણે લીધા હતા ત્યાંથી બટેકા ભૂંગળાનું જ કીધું હતું, આની અંદર મિસ્ટેક આવી. જો તો તમે પણ ધ્યાન રાખજો ભાઈ, બટેકા ભૂંગળાનું તમે કહેવો પણ આની અંદર આ નાના થયા મોટા થયા જ નથી, ફૂલાણા જ નથી. તે પછી પાછા આપણે ગામમાંથી પાછા લઈ આવ્યા ભૂંગળા. જો હવે આ ભૂંગળા આપણે જોવાના છે, ગામમાંથી લાવ્યા છે. કઈ રીતના ભાઈ ફૂલાય છે એ જોવાનું છે. તેને ઢાંકી જો કાવડી જાય પાછા. તો પાછું જો ભાઈ કેટલો ડિફરન્સ છે એ આગળ તમને કહું. જો તેલ આગળ આવ્યું છે. જો ભૂંગળામાં જ ભાઈ મિસ્ટેક હતી ને ભૂંગળા લેવામાં તમે ખાસ ધ્યાન રાખજો. જો આગળ આવે કાઢ્યા છે બાળા અને આગળ તમને અહીંયા તપેલામાં ખબર પડી જશે કેટલો ભાઈ ભૂંગળામાં ડિફરન્સ આવ્યો છે. જો હવે આ ભૂંગળું જોવો તમે, જો આ કવડા ભૂંગળા છે અને આ ભૂંગળા જો એટલો ડિફરન્સ આવ્યો છે ભૂંગળામાં. તમે પણ માર્કેટમાં ભાઈ ભૂંગળા લેવા જાઓ તો ભાઈ ધ્યાન રાખજો, બટેકા ભૂંગળાના ભાઈ ભૂંગળા આ રીતના ડિફરન્સ પણ આવી શકે છે. હવે જો ભાઈ ભૂંગળા તળાઈ ગયા છે અને આ જો બધો મસાલો છે. અને આ ભાઈ મસાલો આપણી ઘરનો જ બધો મસાલો છે, એમાં કોઈ પણ મસાલો આપણે તૈયાર લીધેલો નથી. આ જો ભાઈ આ છે ભાઈ લસણવાળી ચટણી, આ છે હળદર, આ છે ધાણા જીરું, આ છે ભાઈ જીરું. જો તો ભાઈ જો હવે વઘાડવાનું કરીએ છીએ ચાલુ. મીઠો લીમડો કોથમરી બધું છે. અને જો ભાઈ તવલીમાં જ ભાઈ આપણે વઘાડીશું. જો તેલ લઈ લીધું છે 100 ગ્રામ જેટલું. અને આ બટેકા ભૂંગળા છે એ ભાઈ આવ અલગ જ રીતે બનવાના છે. કેમ કે તમે બધા જે બટેકા ભૂંગળા જોયા હશે એની અંદર ભાઈ બટેકાની અંદર આ બટેકા છે એનું કટિંગ નથી કરતા, એ આખે આખા રાખે છે. આની અંદર આપણે આ રીતનું જ કટિંગ રાખ્યું છે. જો અને આ તમે એમ પણ સમજી શકો જે સૂકી ભાજી જે કહે છે બટેકાની સૂકી ભાજીનો એ પણ તમે એમ કહી શકો. પણ આની અંદર સૂકી ભાજીને જે આપણે શેરવાની હોય એમ એટલી બધી શેરવાની ન હોય. અને અમારો મસાલો છે એ બધો તવલીમાં જ ભાઈ તૈયાર થશે. તવલીમાંથી જે મસાલો અત્યારે જે બનાવ્યા છે બધા એ બનાવીને પછી આની અંદર આમ રેડી દે છે. પણ એ રીતે અમે પ્રોસેસ નથી કરતા. અમે ભાઈ પ્રોસેસ ડાયરેક્ટ ચૂલા ઉપર જ બધી પ્રોસેસ કરીએ છીએ. જો ભાઈ કોઈ પણ આની અંદર આપણે કઈ બહારની એક વસ્તુ વાપરતા જ નથી. કેમ કે બહારની વસ્તુમાં તમને ઘડીક સ્વાદ આવે પણ એ વસ્તુ બધી મજા ન આવે. પછી અમારે અહીંયા બધું દેશી બધું ખાવાવાળા. જો લસણવાળી ચટણી એટલે લસણની જ ભાઈ આપણે ઘેર જ જે દસ્તે વડે કરે એ જ ચટણી, કાંઈ મિક્સરનું નહીં કાંઈ નહીં. જો મીઠો લીમડો પણ આપણી ઘરે જ છે ભાઈ. ધાણા પણ આપણી ઘરે છે વાડીએ. તો જો હવે જો આ તવલીની અંદર ફૂટી જાય
પછી ભાઈ આ બધો મસાલો આગળ કઈ રીતે એડ કરવાનો છે એ પણ હું તમને આગળ કહું. હવે પહેલા નાખવાનું છે ભાઈ મીઠો લીમડો. તો મીઠો લીમડો નાખી દીધો છે આપણે. અને હવે એની અંદર નાખવાના છે જે આપણે બાફેલા બટાકાના કટકા ઝીણા ઝીણા કરેલા છે, થોડાક મોટા જ કરેલા છે. જો એ નાખી દીધા આપણે. પછી ભાઈ એને આપણે હલાવવાનું છે. તો આ રીતે મિક્સિંગ કરવાનું છે. મિક્સિંગ થોડું ઘણું થઈ જાય પછી એની અંદર હવે આપણો મસાલો બધો એડ કરવાનો છે. જો મસાલો આપણે હાથમાં લઈ લીધો છે બધો. કયો કયો મસાલો કઈ રીતે નાખવી છે જો પહેલા જ ભાઈ આપણે એની અંદર નિમક એડ કરવાનું છે. જો તમારે સ્વાદ પ્રમાણે તમે નિમક એડ કરજો. જો એટલું મેં નિમક એડ કર્યું છે. જો નિમક એડ કર્યા બાદ તમે જોવો તો ધાણા જીરું, પછી હળદર, થોડીક હળદર નાખવાની છે આપણે. જો હળદર, પછી લસણવાળી ભાઈ ચટણી નાખવાની છે. તમે ઓલું પેસ્ટ બનાવો છો એ ડાયરેક્ટ ભાઈ આપણે ચૂલા ઉપર જ પેસ્ટ બની જશે. જો લસણવાળી ચટણી નાખે છે હાથથી નથી, કેમ છે સમજીએ ભાઈ લસણવાળી ચટણી ભાવે નહીં. જો તમે જોવો તો ભાઈ ધાણા એડ કરે છે. જો અને આ ભાઈ હાવ નોર્મલ ચૂલા ઉપર જ રાખેલું છે, એ પણ તમે ચેક કરી શકો છો. અને હવે ભાઈ આપણી તમે જોવો તો બટેકા ભૂંગળાનું જે છે એ તૈયાર થઈ ગયા છે. જે આપણી સૂકી ભાજી પણ તમે કહી શકો આને. અને આને તમે હવે સૂકી ભાજીને જો સાજી થોડીક તળવા થોડી શેકવા દેવી પડે. અને આ ભાઈ આપણે નોર્મલ જ કરેલ છે. જો કલર આવે છે ઈ જ કલર તમને જોવા મળતો છે. જે તમને જોવા મળતા છે લાલ કલર ને એવા બધા જોવા મળતો છે, જેનો કાશ્મીરી મરચુંનો કલર છે. ઈ કલર આની અંદર તમને જોવા. તો ફાઇનલી ભાઈ આપણા બટેકા ભૂંગળા થઈ ગયા છે તૈયાર. અને આમ જો તમે ભૂંગળા કઈ રીતના રાખેલા છે એ પણ તમે ચેક કરી શકો છો. અને આમ જો તમે કઈ રીતના નાના કટકા રાખેલા છે. અને આપણે ગામડાના માણસો છે એને ખબર જ હશે ભાઈ, એને ખાવાની ભાઈ ગાય ઉતાવળ હોય, ખાઈ પીને ડાયરેક્ટ વાડીએ જવાનું હોય. જો તો આ રીતનો આપણે મસાલો ભાઈ ભરી લીધો છે. તો અને હવે આપણે કરવાના છીએ શેક. મજા જ અલગ હોય ભાઈ આની અંદર. એક મસાલો ને નાખ્યો તો પણ એનો સ્વાદ પણ જોરદાર આવે છે લસણવાળી ચટણીનો. હવે આપણે જોવો તો એટલા ભાઈ બટેકા ભૂંગળા બનાવ્યા છે. આશા છે તમને ભાઈ આજનો આ બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ ફટાફટ લાઈક, શેર અને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવા નવા ભાઈ નવી રેસીપી આવે તો પહેલા તમને મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.